આ આપણી પાસે સમય અને કામનો પ્રશ્ન છે મિત્રો। શું કીધેલું છે તો સમય અને કામના પ્રશ્નમાં તમને કહે છે કે રમેશને 36 પાના ટાઈપ કરતાં 8 કલાક લાગે છે। તો અહીંયા કુલ કામ થઈ ગયું। જો આપણી પાસે કેટલી કલાક લાગી 8 કલાક, કેટલા પાના તો કે 36 પાના। એવી જ રીતે ઇલેશને 39 પાના ટાઈપ કરતાં 6 કલાક લાગે છે। જો બંને સાથે કામ કરે એટલે બંનેને ભેગા મળીને કામ કરવાનું કહેવામાં આવે તો 275 પાના ટાઈપ કરતાં કેટલો સમય લાગશે એ જોવાનું છે। તો પહેલાં જોઈએ આપણે 36 પાના એટલે 8 કલાક લાગે છે। તો આપણા માટે રમેશની વાત કરવામાં આવે તો 36 ભાગ્યા 8 કરીએ તો એની કાર્યક્ષમતા મળી ગઈ કહેવાય। તો 8 ગુણ્યા 4 એટલે 32 થઈ જશે અને વધે 4 એટલે 40, 8 5 40, તો 4.5 પાના દર કલાકે કહી શકાય। 1 કલાકનું પાનું 4.5 પાના ટાઈપ કરે છે। એવી જ રીતે આપણે જોવા જઈએ ઇલેશની વાત કરવામાં આવે, ઇલેશ છે એ 39 પાના ટાઈપ કરતાં 6 કલાક લાગે। 39 ભાગ્યા 6 કરવામાં આવે તો 6 6 36 અને 30 આપણા માટે 3 વધે 6 5 30 એટલે 6.5 પાના દર કલાકે ટાઈપ કરે છે। તો આ જે મળ્યું 1 કલાકનું આપણી કાર્યક્ષમતા મળી। હવે તમને એમ કહે છે બંને સાથે કામ કરે। જો બંનેને સાથે કામ કરાવવામાં આવે તો મિત્રો આનો સરવાળો થઈ જાય। બંને સાથે કામ કરે તો 6 4 10 ને 11 પાના થશે। કેટલી તો કે 1 કલાકમાં 11 પાના ટાઈપ થાય છે। હવે આપણને એવું કહે છે તો 275 પાના ટાઈપ કરતાં કેટલો સમય લાગે તો આપણે કરવાનું 275 ભાગ્યા 11 આન્સર મળશે આપણને 11 ગુણ્યા 2 એટલે 22 આવશે। વધે આપણા માટે 5 એટલે 55 થઈ જશે। 11 5 55 એટલે આપણો આન્સર થઈ જશે 25 આપણા માટે આવશે। તો આપણા માટે કેટલો સમય લાગશે 25 કલાક સમય લાગે છે।